મિત્રો અત્યારે ગુજરાતમાં બે જ વસ્તુ ગરમા ગરમ છે, એક તો બપોરનો તડકો અને બીજું આઈફોન લેવાની ચડ. પહેલાના જમાનામાં લોકો પૂછતા કેટલું ભણ્યા, અત્યારે પૂછે કેટલામું મોડલ છે તારી પાસે. અરે સાહેબ, અમુકને તો ખાવા માટે ડુંગળીના ફાકા હોય પણ હાથમાં તો સફરજન વાળો ફોન જ જોઈએ. તમે જોયું હશે અત્યારે હોટલમાં જમવાનું ઠંડુ થઈ જાય પણ ફોટા લેવાનું બંધ નથી થતું. અને એમાંય જો પેલા 3 આંખ વાળો કેમેરો દેખાય ને એટલે ભાઈની છાતી 56 ઇંચની થઈ જાય. ભલે ને પછી ઘરે જઈ અને મમ્મી પાસે 100 રૂપિયા ઉછીના માંગવા પડે. આ ફોન નથી, આ તો જાણે અબિલબલાનો ખજાનો હોય એમ લોકો એને હાચવે છે. કવર પાછું એવું લેશે જેમાં પેલો લોગો બરાબર દેખાય, નહીતર તો લીધેલો નકામો. હવે કડવી માહિતી સાંભળો. હવે થોડી ગંભીર વાત છે. શું તમે જાણો છો કે ગુજરાતના મધ્યમ વર્ગના યુવાનો અત્યારે 36 મહિનાના હપ્તા ઉપર ફોન લેવાનો ક્રેઝ વધ્યો છે. જે ફોનની કિંમત લાખ રૂપિયા છે, હપ્તે લેતા હવે 1.25 લાખે પહોંચી છે. હપ્તા પૂરા થાય ને ત્યાં તો એપલે નવું મોડલ લોન્ચ કરી દીધું હોય, એટલે તમે આખી જિંદગી માત્ર હપ્તા જ ભર્યા રાખશો. શોખ પૂરા કરવા એ ખોટી વાત નથી, પણ બીજાને બતાવવા માટે દેવું કરવું એ ક્યાંની સમજદારી. સ્ટેટસ ફોનથી નથી બનતું સાહેબ, સ્ટેટસ તમારા કામ અને બેંક બેલેન્સથી બને છે. જેની પાસે કરોડો છે ને ઘણીવાર સાદો ફોન વાપરે છે, અને જેની પાસે કંઈ નથી ને આ આઈફોનની પાછળ પાગલ છે. વિચાર કરજો, તમે સ્માર્ટફોનને વાપરો છો કે પછી સ્માર્ટફોનની કંપની તમને વાપરી રહી છે. તમારે ત્યાં પણ કોઈ એવો નંગ છે જેણે માત્ર દેખાડા માટે આઈફોન લીધો હોય તો એનું નામ કોમેન્ટમાં લખજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં કંઈક નવા મસાલા સાથે.